ઢોસા તો બધાના ફેવરિટ હોય છે, પણ આથો લાવવાની, દાળ ચોખા પલાળવાની ઝંઝટ લાગતી હોય અને ઘરમાં જો ભાત વધી ગયા હોય તો આ ઢોસા એકદમ પરફેક્ટ બનશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી એકદમ ટેસ્ટી, હેલ્ધી અને તેલ વગરના આ ઢોસા એટલા ટેસ્ટી બનશે. વારંવાર ભાત વધારે બનાવી અને ઢોસા બનાવશો એટલા પરફેક્ટ બનશે અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને સાથે તેલ વગર તો હેલ્ધી પણ થાય છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે સૌથી પહેલાં આપણે 1 કપ સૂજી લેશું. તો જાડો રવો આવે તે લેવાનો છે અને એને આપણે આ રીતે કોઈ પણ વાટકી કે કપના માપથી 1 કપ લેવાનો અને સાથે જેટલો આપણે સૂજી લીધો હોય એટલું જ આપણે એમાં પાણી એડ કરવાનું છે અને આપણે એને પલાળવા માટે આ રીતે છોડી દેવાનું. તો તમે જુઓ, આ રીતે પાણી એબ્ઝોર્બ કરી અને એકદમ સરસ પલળી અને થીક થઈ જશે. તો આપણે એને 10 મિનિટ માટે પલાળવા દેશું. 10 મિનિટ પછી તમે જુઓ, અહીંયા પાણી બધું એબ્ઝોર્બ કરીને સૂજી સરસ એવી ફૂલી ગઈ છે અને આ રીતે હાથથી લો તો તમે જુઓ એકદમ સરસ એના દાણા દેખાઈ રહ્યા છે. બસ હવે આપણે એને એક મિક્સર જારમાં એડ કરવાનું છે. એની પહેલાં અહીંયા મારી પાસે 1 કપ વધેલા ભાત છે. તમે કોઈ પણ ભાત લઈ શકો છો. તો આ ભાતને આપણે આ રીતે મિક્સર જારમાં ડાયરેક્ટ એડ કરીશું. તૈયાર કરેલી પલાળેલી સૂજીને પણ એ જ સમયે એડ કરી દઈશું. તો તમે વધેલા ભાતની માંથી કઈ રેસીપી બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ કહેજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. હવે આપણે એ જ બેટરમાં 1/4 કપ બેસન એડ કરીશું, જેનાથી એકદમ સરસ એવા બજાર જેવો ટેસ્ટ આવશે. સાથે 1 કપ દહીં એડ કરીશું. તો મારે આ દહીં છે એ થોડું ખાટું છે એવું મેં લીધું છે, કારણ કે આપણે એમાં આથો લાવવાની કે કોઈ ઝંઝટ નથી, એટલે ખાસ કરીને અહીંયા થોડું હલકું ખાટું દહીં લેવાનું અને એકદમ સ્મૂથ બ્લેન્ડ કરી લેવાનું. તમે જુઓ આ રીતે. તો જે રીતનું આપણે ઢોસા બેટર તૈયાર કરીએ છીએ એ જ રીતે આપણે આ બેટરને તૈયાર કરવાનું છે. બહુ પતલું પણ નહીં અને બહુ ઘાટું પણ નહીં એવું રાખવાનું છે. હવે આપણે એક વાસણમાં કાઢી લેશું અને એકદમ સિમ્પલ છે. તો આ રીતે તમે જુઓ, જો તમને આ સમયે બેટર જરા પણ ખાટું લાગતું હોય તો થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેજો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને 1 થી 2 મિનિટ માટે બેટરને ફેટી લેશું, એટલે એકદમ સરસ ક્રિસ્પી પેપર તૈયાર થશે. તો એકદમ સરસ તમે જુઓ મીઠું મિક્સ કરી અને 2 મિનિટ માટે મેં ફેટી લીધું. હવે આપણે આ બેટરને માત્ર 5 મિનિટ રેસ્ટ થવા માટે રાખીશું અને હવે આપણે ઢોસા પેપર સાથે સર્વ કરવાની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. તો એના માટે મેં 2 ટામેટાને આ રીતે રફલી ચોપ કરીને લઈ લીધા છે અને 2 તીખી લીલી મરચી. આ ચટણી થોડી સ્પાઇસી હશે તો ખૂબ જ ખાવાની મજા આવશે. એના માટે 1 ટુકડો આદુનો અને બાઇન્ડિંગ માટે મેં અહીંયા દાળિયા લીધા છે. 1 ટીસ્પૂન ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું. તો મેં અહીંયા 1/4 કપ પાણી એડ કર્યું છે. એકદમ ફાઇનલી આપણે એને બ્લેન્ડ કરી લેવાની. તો તમે જુઓ એકદમ ટેસ્ટી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી ઉપર તમે વઘાર પણ એડ કરી શકો છો. હું એકદમ સિમ્પલ તેલ વગર બનાવું છું. હવે અહીંયા 5 મિનિટ પછી આપણા બેટરમાં આપણે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એડ કરીશું, જેથી એકદમ સરસ પરફેક્ટ બને. જો સોડા એડ ના કરવા હોય તો એની જગ્યાએ 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેજો, એટલે એકદમ પરફેક્ટ આથા જેવો ટેસ્ટ આવશે અને પરફેક્ટ બેટર તૈયાર થશે. તો ઢોસા પણ એકદમ પરફેક્ટ બનશે. હવે ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો છે. હલકો ગરમ થઈ જાય પછી આ રીતે પાણી છાંટી આપણે એને ઠંડો કરવાનો છે. કપડાથી સરસ રીતે લૂસી લેશું. હવે ગેસની ફ્લેમ લો રાખીશું અને આ રીતે બેટરને એકવાર મિક્સ કરી લેશું. પછી બેટર આપણે એડ કરીશું. તો એકદમ પરફેક્ટ આપણા ઢોસા છે એ સ્પ્રેડ થશે. તો હું અહીંયા 1.5 ચમચા જેટલું બેટર એડ કરું છું. તમને જેવડું પેપર બનાવવું હોય એ રીતે બેટર એડ કરવાનું. આપણે જે રીતે ઢોસાને સ્પ્રેડ કરીએ એ જ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે ચમચાને ફેરવતું જવાનું. એકદમ રાઉન્ડ શેપમાં બનતો જશે. અને જો વચ્ચે તમને જરા પણ થીક લાગે તો ફરીથી તમે બેટરને આ રીતે ફેરવી લેજો. તો કોઈ ટેન્શન નથી. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, એટલે જ્યારે તમને આ ઢોસો સ્પ્રેડ કરો ત્યારે જો તમને વાર લાગે તો પણ આસાનીથી સ્પ્રેડ થઈ જાય આ રીતે. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ સ્પ્રેડ થઈ ગયો. હવે અહીંયા તમારે તેલ એડ કરવું હોય તો પણ કરી શકાય. હું તેલ વગર જ એકદમ સરસ એને લો ફ્લેમ ઉપર ક્રિસ્પી થવા દઈશ. તો અહીંયા 2 થી 3 જ મિનિટમાં પેપર તમે જુઓ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું. તમને એકદમ સરસ એવો ગોલ્ડન કલર પણ દેખાતો હશે અને
આ પેપરને આપણે આસાનીથી ડિમોલ્ડ પણ કરી શકીએ. તો કોઈ પણ તેલ એડ કરવાની જરૂર નથી. તમે જુઓ એકદમ પરફેક્ટ ઢોસાનું પેપર તૈયાર થયું ને, એકદમ સિમ્પલ અને સરળ છે. હવે હું બીજા પેપરને પણ બતાવી દઉં તેલ સાથે. તો તેલ કે તેલ વગર તમને કયો પસંદ આવે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે આ જ રીતે આપણે સ્પ્રેડ કરી લેશું. તો બીજી વાર પણ તવો ગરમ હોય એટલે ખાસ કરીને પાણીથી એકવાર ક્લીન કરી નાખવાનો અને ઠંડો કરી લેવાનો, પછી જ બેટરને આ રીતે સ્પ્રેડ કરવાનું. તો અહીંયા તમે જુઓ, જો તમારું બેટર આ રીતે ચમચામાં ચોંટી જાય તો ફરીથી થોડું બેટર એડ કરી એડજસ્ટ કરી લેવાનું. હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરીશું અને એકદમ સરસ રીતે ચમચાની મદદથી સ્પ્રેડ કરી લેશું અને હવે એકદમ સરસ એવું ક્રિસ્પી થવા દેશું. તો અહીંયા તમે જુઓ તેલ એડ કર્યું એટલે આ જે ઢોસાનું પેપર છે એમાં થોડા બબલ્સ થવા લાગ્યા છે અને આપણે તેલ એડ કર્યા વગરના પેપરમાં કોઈ પણ બબલ્સ થયા નહોતા, એટલે બંનેમાં ડિફરન્સ છે. હવે આ રીતે ઉપરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ એવું લો ફ્લેમ ઉપર શેકાવા દેવાનો, પછી આપણે એને ડિમોલ્ડ કરીશું. તો તેલવાળો અને તેલ વગરનો તમે જુઓ એમાં ઘણો બધો ડિફરન્સ છે, તમને ખબર પડી જશે. તો આ ઢોસાનું પેપર એકદમ સરસ એવું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું, પછી આ રીતે આપણે ડિમોલ્ડ કરી લેશું. તો એકદમ સિમ્પલ અને સુપર ટેસ્ટી આ ઢોસા બને છે. જો વધેલા ભાતને તમે ફેંકી દેતા હોય તો હવે ફેંકતા નહીં, આ રીતે તમે ખાસ કરીને ઢોસા બનાવજો. અને વધેલા ભાતમાંથી તમારે કઈ રેસીપી જોઈ છે એ પણ મને કમેન્ટમાં કહેજો. મેં ઘણી બધી શેર કરી છે અને બીજી ઘણી બધી હું તમારી સાથે શેર કરીશ, તો તમે કહેજો, એ હું તમારી સાથે શેર કરીશ. તો આપણું પેપર તૈયાર થઈ ગયું છે. હવે તમે મને કમેન્ટમાં કહેજો કે તમને કયું પેપર સારું લાગ્યું, તેલવાળું કે તેલ વગરનું. તો આપણા ઢોસા પેપર બનીને તૈયાર થઈ ગયા. વધેલા ભાતનો આ નવો નાસ્તો તમને કેવો લાગ્યો તે જરૂરથી કહેજો અને આ રેસીપી જરૂર ટ્રાય કરજો. જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.